ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભૂમિ સ્વરૂપના મુખ્ય 3 પ્રકાર છે: મેદાન, ઉચ્ચ પ્રદેશ અને પર્વત. જેમાંથી આપણે પર્વત વિશે અહીંયા માહિતી મેળવીશું. તો સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો જે ભાગ છે કે જે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવે છે તેને આપણે પર્વત કહીએ છીએ. તેના 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. તો સૌથી પહેલાં આપણે ગેડ પર્વત વિશે માહિતી મેળવીશું. મોટે ભાગે જે સમુદ્રના તળિયામાં નિક્ષેપણ થયેલો ભાગ હોય છે એ ભાગ ઉપર બંને બાજુએથી દબાણ આવે છે અને દબાણ આવતા આવી કરચલીઓ જેવી રચનાઓ પડે છે. તેને આપણે ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ. હિમાલય, આલ્પ્સની પર્વતમાળા, રોકીઝ અને એન્ડીઝની પર્વતમાળા એ મુખ્ય ગેડ પર્વતના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ ખંડ પર્વત. તો ખંડ પર્વતમાં ભૂગર્ભિક બળને કારણે જમીનમાં તિરાડ પડે છે અને આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે. તો આવા પર્વતોને આપણે ખંડ પર્વત કહીએ છીએ. જર્મનીનો હોસ્ટ પર્વત છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આથી આવા પર્વતોને આપણે હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખી શકીએ છીએ. ભારતના નીલગિરી, સાપુતારા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો છે. હવે આપણે જોઈશું જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે તેમાંથી પદાર્થ બહાર નીકળે છે. એ પદાર્થ ઠંડો પડે છે અને પર્વતોનું નિર્માણ કરે છે. તેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખી શકીએ છીએ. ઇટલીનો વિસુવિયસ, ઇક્વેડરનો કોટોપ્સી અને જાપાનનો ફુજિયામા, ભારતનો અંદમાન, પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ અવશિષ્ટ પર્વત. એટલે કે ઘસારાને કારણે જે પર્વતોનો શેષ ભાગ બચી રહે છે તેને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખી શકીએ છીએ. અને અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે ભારતમાં આવેલી અરવલ્લીની પર્વતમાળા, નીલગિરી, પારસનાથ, રાજમહાલ તથા પૂર્વઘાટ. થેન્ક યુ.